સિહોરી પોલીસને સરકારના નિયમો લાગુ પડતા નથી। સિહોરી પોલીસ કાયદાને ઘોળીને પી જાય છે। પોલીસ કર્મચારીઓ પોતાની મોંઘીદાટ ગાડીઓ વાપરે છે, તે પણ બ્લેક ફિલ્મવાળી અને નંબર પ્લેટ વિનાની। લોકોમાં ચર્ચા છે કે પોલીસ ક્યાં ધંધા કરે છે તો કાળા કાચ રાખવા પડે, જેની તપાસ થાય તો કૌભાંડ બહાર આવે। સરકાર દ્વારા કાયદો દરેક વ્યક્તિ માટે એક સમાન લાગુ પડતો હોય છે, જ્યારે ગુજરાતના ગૃહમંત્રી એવું કહેતા હોય છે કે કાયદો દરેક માટે એક સમાન છે। ચાહે પોલીસ હોય કે અન્ય આગેવાન હોય કે પબ્લિક કાયદામાં રહેશે તો ફાયદામાં રહે છે, એવું રાજ્યના ગૃહમંત્રી કહે છે। ત્યારે સિહોરી પોલીસ સરકારના કાયદા અને ગૃહમંત્રીના આદેશને ઘોળીને પી ગઈ છે ને સિહોરી પોલીસ પોતાની જ સરકાર માને છે અને જેમ ફાવે તેમ વર્તન કરે છે। કારણ કે સિહોરી પોલીસ મથકમાં મોટાભાગના પોલીસ કર્મીઓ પોતાની ગાડીઓ લઈ અને રોડ પર ફરતા હોય છે ને તે ગાડીઓને એકદમ બ્લેક ફિલ્મવાળા કાચ હોય છે। જેડ બ્લેક કાચ હોવાથી ગાડીની અંદર શું કાર્યવાહી થતી હોય છે તે પણ દેખાતું નથી ને આ ગાડીઓને આગળનો પાછળ નંબર પ્લેટ પણ રાખતા નથી ને સિહોરી પોલીસના માણસો પોતાની ગાડીઓમાં બ્લેક કાચ નંબર પ્લેટ વિનાની ગાડીઓ લઈ ફરતા હોય છે ને રોડ ઉપર નીકળતી પબ્લિકના વાહનોને હેરાન કરતા હોય છે। તેઓ કાયદામાં નથી રહેતા અને પબ્લિકને ગાડીમાં કાળા કાચ હોય કે નંબર પ્લેટ ના હોય તો મોટા મોટા દંડ આપે છે ને લોકોને પરેશાન કરે છે। પણ પોલીસ પોતે કાળા કાચમાં ફરે છે। ગામડાઓમાં કાળા કાચની ગાડીઓ જોવા મળે છે। જ્યાં જ્યાં આઉટ પોલીસ સ્ટેશનો છે તેવા વિસ્તારમાં આ ગાડીઓ ફરતી જોવા મળે છે, જેમાં સિહોરી વિસ્તાર બનાસ નદી કાંઠે આવેલ છે। બનાસ નદીમાં રેતી ખનન મોટું છે, ત્યાં પણ આ બ્લેક કાચવાળી ગાડીઓ જોવા મળે છે। સિહોરી પોલીસના માણસોની ગાડીઓના કાળા કાચ બાહોશ જિલ્લા પોલીસ વડા ઉતારશે કે સિહોરી પોલીસ મથકમાં ફરજ બજાવતા મોટા ભાગના પોલીસ કર્મીઓ પોતાની ગાડીઓ લઈ ફરતા જોવા મળે છે। તો એસીબી દ્વારા તપાસ થવી જોઈએ કે આ લોકોનો પગાર કેટલો છે તો ગાડીઓ ક્યાંથી આવી। બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર, એમડી।